350 કિલોમીટર પગપાળા માલને લઈને આયા તોય ચહેરા ઉપર સ્માઇલ જોવા મળે. જઈ રહ્યા ડાવોલ ખેરાલુ બાજુ અને વચ્ચે ઢેબર સમાજ અહીંયા હવે મળી ગયા, ચાય પાણી પીધો અને હવે બસ આ અમારા જે માલધારી છે ખરેખર વાટ જોઈને બેઠા છે કે બટાકા ભેરાય. અને ખાસ શરૂઆત તો રાયડાથી થઈ ગઈ છે, પણ હવે બટાકા ભેરાય તો કલ્યાણ થાય. તો અત્યારે લગભગ આ ખેરાલુ અહીંયાથી લગભગ 14-15 કિલોમીટર આશરે દૂર છે અને ત્યાં પાલનપુરથી ખેરાલુના રસ્તા ઉપર મળી ગયા. આમ તો આ અમને મળેલા ધાણેટીના છે ઢેબર સમાજ, આ 2-3 એવોર્ડ છે. એટલે એ કે ભાઈ અત્યારે આ બપોરનો 1 વાગ્યો છે, કઈ માપે છે સરવા, પણ બટાકા અને રાયડો ભેરાય તો કલ્યાણ થાય. તો કીધું તો કે અત્યારે કાંઈ મળે છે કાંઈ નહીં, તો કે હવે ખૂણો જડે છે પણ ખાસ હજી કાંઈ છે નહીં. એટલે ભાઈ રબારીનું તો આવું છે રખડતું ભટકતું જીવન. એટલે હવે ધીરે ધીરે સારું રહેશે ને પછી ચોમાસા પહેલા વળતે વાંધ કરશે. તો આવું છે કંઈ રબારીઓનું જીવન. વિચાર કરો, ક્યાં અંજાર, ક્યાં આ પાલનપુર, બરાબર. આ તો પેટ કરાવે. અહીંયા પેલુતા ગામ, ડાવોલ, આ આપણે પાલનપુરથી આવે વડ ગામ અને પેલુતા, અને હવે આવશે આ બાજુ કોદરામ, ચાણસોલ, અને આવી રીતે અહીંયા એ માલ જો આવું છે રબારિયાનું જીવન. રબારી એટલે વગડાના વાસી. મિત્રો, જે એક સાહસ ભરેલું, સંઘર્ષ ભરેલું જીવન તો છે, પણ અમુક વાતો જ્યારે આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે સાલું જીવન તો બહુ કઠિન છે ભાઈ. આપણે કહીએ કે તમારો જન્મ ક્યારે અને કેવી રીતે થયો હતો, તો કે ભાઈ આપણી માને ખબર ક્યારે થયો એ તો માને ખબર છે, પણ કયા સ્થળ ઉપર થયો એ અમને ખબર નથી. ખરેખર જે અમારા મા દાદી ખરેખર એક વગડાની અંદર એક દીકરા દીકરીને જન્મ આપે, અને એ સમય કેવો, કોઈ ડૉક્ટરની જરૂર નહીં, એમને કુખે જન્મ લેનારા 100 વર્ષ જીવીને આ ધરતીમાંથી સારા કામ કરીને વિદાય થઈ. આવું છે રબારીનું સંઘર્ષ ભરેલું જીવન. બકરા ધરાણા કે ભૂખ્યા કે ધરાણા? બકરા શું ભાવ છે અત્યારે આપણે સારિયાનો? હા, તો 5-7 હજાર કે વધારે? મેં તો કીધું અમે તો રાખી ટાટા કીધું કેવા તમે ઠાકોર કે? હા, વાહ ભાઈ વાહ. અરે બકરા 11,500 માજ્યો તો નહીં આલે. તે ભાવ વેચી નાખું, થાકી ગયા છો તમે? નહીં થાય ક્યાં એમ? વિડીયો બનાવી લીધો, હોતો નહીં ને? હા. તમારું નામ શું? હે? અચ્છા, કયું ગામ? સંતોષપુરા. વાહ ભાઈ વાહ. બનાસકાંઠા? ના, ખેરાલ તાલુકો. હા બરાબર. ભલે હાલો, રામે રામ. જય માતાજી. જય માતાજી.